બાલાસિનોરમાં કમળાના અસરગ્રસ્ત વિસ્તારોની પગપાળા મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર. બાલાસિનોર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વકરેલા કમળાના ઉપદ્રવને જળમૂળથી ઉખેડી નાખવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. તંત્રના સતત પ્રયાસોને પરિણામે રોગચાળાના ફેલાવામાં ઘટાડો થયો નોંધાયો છે, પરંતુ તે સંપૂર્ણપણે નાબૂદ કરવા મક્કમ નિર્ધાર સાથે મહીસાગર કલેક્ટર અર્પિત સાગર દ્વારા બાલાસિનોરના અસરગ્રસ્ત વિસ્તારોની વ્યક્તિગત મુલાકાત લઈ સ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરાયું હતું. આજે બાલાસિનોર ની અર્બન એરિયાને વિઝિટ કરવામાં આવી છે. હવે બે જગ્યા ટીમ્બા મોહલ્લા અને વિજય ટોકીઝ જો અમારા એકદમ પ્રાયોરિટી એરિયાઝ હતા, જ્યાં વધારે કેસ શરૂઆતથી પાછા એક માસથી જો કેસ વધારે આવડતા હતા, આના જો પ્લાનિંગ કરવામાં આવી હતી. ટીમ્બા મોહલ્લામાં 600 મીટરના જો મેઇન એરિયા જ્યાં પાણી ગંદુ આવડતું હતું અને કેસીસ પણ વધારે હતા, ત્યાંના કામ પણ બે જગ્યાના કામ પણ પૂરું થઈ ગયા છે. અને આજે કાજીવાડ સિટી સર્વે ઓફિસથી કાજીવાડ જો એરિયા છે જેની વિઝિટ પણ લેવામાં આવી છે, ત્યાં જો પ્રોબ્લેમ છે આ સોલ્વ કરવામાં આવશે અને નવી લાઈન પાણીની નાખવામાં આવશે. આજે જ કામ શરૂ થઈ જશે અને અમારા પૂરી પ્રયત્ન રહેશે કે ઉત્તરાયણ સુધી આ કામ પૂરું પણ થઈ જાય. પછી 14 મેજર એરિયા જ્યાં કેસીસ વધારે છે કે પાણી ગંદુ આવે છે, બોર વગેરેમાં અનફિટ આવ્યા છે, આના પણ અમારી જો કમિટી બનાવી છે ઉપરથી અર્બન ડિપાર્ટમેન્ટની, આમાં પણ કાલે અમારા બધા 14 કામ મંજૂર પણ કરવામાં આવ્યા છે. અને અહીંયા પણ આની પ્રાયોરિટી પણ નક્કી થઈ ગઈ છે કે આ કેસીસ અને પાણી જો અનફિટ આવે છે, આના યુનિયન તરીકે જો અમારા પ્રાયોરિટી વાળા એરિયા હશે ત્યાં વધારે પહેલા કામ કરવામાં આવશે. નેક્સ્ટ 1.5 થી 2 માસની પ્લાનિંગ થઈ ગઈ છે અને આ કરવામાં આવશે. પછી એજન્સીની પણ હવે ઉત્તરાયણ સુધી 2-3 ટીમ કામ કરે છે અને વધારવામાં આવશે અને જેવી કે આ કામ જલ્દીથી પૂરું થઈ જશે. બીજું આખા જેટલા આ એરિયા છે જ્યાં જૂની લાઈન હતી ત્યાં પણ ડીપીઆર ના કામ ચાલુ છે, આ પ્રોસિજરમાં જ છે. અને ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈન બંનેના નાખવામાં આવશે. તો આની પ્લાનિંગ પણ ચાલે છે અને ટેન્ડર જ્યારે પૂરું થશે, કામ થઈ જશે, ત્યાર સુધી આ જો મેઇન પ્રાયોરિટી વાળા એરિયા ત્યાં કામ કન્ટિન્યુ રહેશે. આ સિવાય જો અમારી હેલ્થની ટીમ છે, હવે પણ અમારી 40 ટીમ્સ કામ કરે છે, સર્વે કરે છે. દરરોજ 12 થી 13,000 હાઉસહોલ્ડનો સર્વે પણ થાય છે અને દર્દીઓ જો મળે છે તો એમના ટેસ્ટ પણ કરવામાં આવશે. હવે સંખ્યા થોડી ઓછી થઈ છે કે 3 થી 5 સુધી કેસીસ આવે છે. જો અમારા ક્લોરીન ટેસ્ટ છે આ પણ કરવામાં આવે છે, આમાં પણ નેગેટિવ ટેસ્ટ જો આવે છે ઓછા આવે છે, ઓછા થયા છે, પણ અમારી ટીમ સતત કામ કરી રહી છે. અમે લોકો અમારા બધા જેટલા ફિલ્ડ ઓફિસર્સ છે, અમારા પ્રાંત સાહેબના હેડ તરીકે કામ કરે છે અને બધા જેટલા ડિપાર્ટમેન્ટ છે, નગરપાલિકાના ડિપાર્ટમેન્ટ, સીઓ, સીડીએચઓ સાહેબ, એપિડેમિક ઓફિસર, આરસીએચઓ બધા ફિલ્ડ પર લાગેલા છે અને કાળજી રાખે છે. અને કામગીરી જ્યાર સુધી અમારા આ કામ પૂરું નહીં થઈ જાય અને કેસીસ એકદમ ઓછા નહીં થઈ જાય, અમારી ટીમ સતત કામ કરતી રહેશે. અને લોકોને હું વિનંતી કરું છું, પાણીના ટેન્કર પણ ચાલે છે, જ્યાં પાણીની જરૂરિયાત છે તરત જ અમારા જો કંટ્રોલ રૂમ છે એમને કોલ કરીને બોલી દો. પણ હવે આ પણ ઇન્સ્ટ્રક્શન કરવામાં આવી છે જ્યાં ગંદુ પાણી છે ત્યાં મળશે જ વોટર ટેન્કર. તો વિનંતી કરું છું કે જો નગરપાલિકા પાણી અનફિટ આવે છે, બોર તમારા જો અનફિટ આવ્યા છે, આના પાણી યુઝ કરવામાં નહીં આવે અને ટેન્કરના પાણી કે તમારે બીજા તરીકેના કોઈ જો પાણી તમે અરેન્જ કરી શકો, આના યુઝ કરવાના છે. કમળાના ફેલાવા પાછળના વાસ્તવિક કારણો જાણવા અને તકેદારીના પગલાંની સમીક્ષા કરવા કલેક્ટર અર્પિત સાગરે બાલાસિનોર અર્બન વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી. આ દરમિયાન કલેક્ટરે હેપેટાઇટિસ A ના વધુ કેસ ધરાવતા ટીમ્બા માહોલમાં અને કાજીવાડ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સિટી સર્વે અને કાર્યાલયથી પગપાળા વિઝિટ કરી. વહીવટી તંત્રના વડાને પોતાના વચ્ચે જઈ સ્થાનિકોમાં પણ વહીવટી તંત્ર પ્રત્યે વિશ્વાસ જોવા મળ્યો હતો. મુલાકાત દરમિયાન કલેક્ટરે અસરગ્રસ્ત પરિવારો સાથે સીધો સંવાદ સાધ્યો. તેમણે દર્દીઓને મળી રહેલી સારવાર અંગે પૂછતાછ કરી અને ખાતરી હતી કે તંત્ર દ્વારા યોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે કલેક્ટરે પરિવારોને આશ્વાસન આપતા કહ્યું કે જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા માટે હર હંમેશા તત્પર છે અને તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે. સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ.